સનાતન ધર્મના પ્રચાર અને સામાજિક સેવાના ઉદ્દેશ્યથી આજથી 5 વર્ષ પહેલાં અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મુખ્યત્વે 5 તત્વો ધર્મ, એકતા, વિકાસ, સુરક્ષા, સેવા ઉપર આધારિત રહેલી સંસ્થા છે. સંસ્થાના પ્રણેતા અને સ્થાપક પ્રમુખ આર.પી. પટેલ સમાજ સેવા માટે ભેખ લઈ લીધેલ છે, જેમના નેતૃત્વમાં સમાજની સર્વાંગી જરૂરિયાતોની સેવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત ધાર્મિક આચરણ અને સનાતનના સંસ્કારોને ઘરે ઘરે સુધી પહોંચાડવાના હેતુથી આરતીનો વિકલ્પ ગામે ગામ અને ઘરે ઘર કરવાનું સંસ્થાએ નક્કી કર્યું છે. જે સંસ્થા સનાતન સંસ્કારો ઘરે ઘરે પહોંચાડે તો કુસંસ્કારો અને બીજી બધી વિકૃતિઓ દૂર થશે. આવા ખાસ ઉદ્દેશ્યથી પાદરા ખાતે છેલ્લા 2 મહિનાથી પાદરાના ચેરમેન અમૃતભાઈ, યુવા સંગઠન ચેરમેન રોહિતભાઈ પટેલ તેમજ શંકરભાઈ દ્વારા દર શનિવારે આરતીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શનિવારના રોજ પાદરાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ કૈલાસ કોલોની ખાતે રહેતા વિજયભાઈ અને મનીષભાઈ પટેલના ઘરે મા ઉમિયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પૂર્વ ગુજરાત જન પ્રભારી શૈલેષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સમાજના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જગત જનની મા ઉમિયાનું 504 ફૂટ વિશ્વનું સૌથી ઊંચું મંદિર અમદાવાદના જાસપુર ખાતે તૈયાર થઈ રહેલ છે. વિશ્વ ઉમિયા ધામ જાસપુર મુકામે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નામની એક સંસ્થા આજથી 5 વર્ષ પહેલાં સનાતનના પ્રચાર અને સામાજિક સેવાના ઉદ્દેશ્યથી આર.બી. પટેલના નેતૃત્વમાં જેનું સર્જન થયું, એના ધાર્મિક આચરણ અને ધાર્મિક સનાતનના સંસ્કારને ઘેર સુધી પહોંચાડવાના હેતુથી આરતીનો વિકલ્પ અથવા આરતીનું એક પ્રયોજન સંસ્થાએ ગામે ગામ અને ગલીઓ ગલીઓમાં કરવાનું નક્કી કર્યું. સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલનું એવું માનવું છે કે સંસ્થા સનાતન સંસ્કારને ઘર સુધી પહોંચાડે તો કુસંસ્કારો અને બીજી બધી વિકૃતિઓ સનાતનમાં ઓછી આવશે. આ સ્પષ્ટ અને સાદા ઉદ્દેશ સાથે પાદરાની અંદર આજથી 1-2 મહિના પહેલા આરતી કરવાનું અમૃતભાઈ, શંકરભાઈ અને યુવા ટીમના માધ્યમથી નક્કી થયું. એ લોકોએ ખૂબ સારી રીતે સામાજિક ચેતનાની મૂળમાંથી જાગૃત થઈ અને આ વિષયને ખૂબ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યો. એના માટે અહીંની પાદરાની ટીમને જેટલા બી આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે. આપણે ઈચ્છીએ કે વિશ્વની અંદર સનાતનનો મેક્સિમમ સંસ્કાર ઘર સુધી પહોંચે. આ આરતી ગામથી શેરીમાં, શેરીમાંથી એમની ગલીમાં અને ગલીમાંથી ઘર ઘર સુધી પહોંચે એવી મા ઉમિયા આપણને શક્તિ આપે અને બીજા બધાથી આપણને સહકાર મળતો રહે એવી પ્રાર્થના સાથે મારી વાતને પૂરી